આ ભીમના પાયાના ખાટલાની ઈસ થોડે દૂર પડી છે એના જે 4 પાયા છે એનાથી આ ઈસ અહીંયા પડી છે અને એના પાયા તમે સામે જોઈ શકો છો 20-25 ફૂટ દૂર આ મીઠી વીરડીની વાડી છે રસ્તાની એકદમ નજીકમાં જ છે અને આ વાડીમાં આ પાયાઓ અહીં રહેલા છે એક વખત આવવું જોઈએ અને એ રીતે આપણે ઇતિહાસને ઉજાગર કરી શકીએ ભાવનગર જિલ્લાનું મીઠી વીરડી ગામ ભીમના પાયા કોમેન્ટ સાથે जो वीर पड़ी है ये में बच्चे ना था हां ये બે આના જે રાજ્ય ખાને વાળા છે ભાઈ તો ભાઈ ખાટલો જ છે ખાટલાના પાયા ગેરંટી કહેવાય છે કે મહાભારત કાળના આ ખાટલો ભીમનો હતો અને ભીમના પાયા કહેવાય છે અને તમે જોઈ શકો છો કે બિલકુલ જે ખાટલામાં હોય એ જ પ્રકારના બધા જ હોલ છે આ પાયા છે સામે તેની ઈસ પડી છે એની ખાસિયત એ છે કે આટલેવા એક હોલમાંથી ગમે એવો જાડો માણસ આમાંથી પસાર થઈ શકે છે એટલે આ જ્યારે આંખે જોશો ત્યારે તમને ખબર પડશે કે ખરેખર આ બધી વસ્તુઓ જેને કહેવાય કે ઐતિહાસિક વસ્તુઓ છે પરંતુ અફસોસ કે આપણે એની જાળવણી કરી શકતા નથી બાકી તો અહીંયા તો આ કેવી રીતે આવે ખાટલો જ છે આ એન્કર બેન્કર નથી એન્કરની વસ્તુ આવી ન હોય અને આ વસ્તુ છે ને જુઓ તમે પછી આ માટી અહીંયા મળતી નથી નથી ટાવર મળે ભાઈ અહીંયા વોડાફોન નો કવરેજ અહીંયા હોય બીજા અમુક કવરેજ એટલે પાછું ઘરે જઈએ ત્યાં ગામ બાજુમાં તો પછી નેટવર્કનું કેવર આવે એમાં એટલે આમ કવરેજ આવે પણ આપણે નેટ ચાલુ હોય તો ખરેખર સત્ય ઘટના છે ભીમના પાયા ખરેખર આપણે આમ જો પ્રાચીન કાળથી જોતા ખરેખર માની શકાય કે ખરેખર સત્ય છે ખરું કારણ કે આપણે પાંડવો તો આવી ગયા ખરેખર નિષ્ઠુર મહાદેવની સ્થાપના કરેલી પાંડવો આવી જ કરેલી ગોપનાથ પણ તે જે એના કારણે જે વિકસિત છે પ્લસ એના દ્વારા કહી શકાય કે ભાઈ 5 પાંડવો અહીંયા આવી ગયેલા હોય તો ખરેખર માની શકાય કે ભાઈ ભીમના ખાટલાના 4 પાયા ખરેખર હકીકતમાં હોય શકે ખરા તો એક જ જગ્યાએ ભીમ સૂતો હશે હવે ખરેખર એમાં એમ કહી શકાય કે ભાઈ એનો ખાટલો પૂરો નથી થયેલો આપણે એમ માનીએ કે 4 પાયા અને એક આપણે ઉપડો હા એ ઉપડો ખરેખર એ જે એનો ખાટલો પૂરો નથી થયેલો હકીકતમાં એનો વર્ષ કંઈક જે દરમિયાન હોય પૂરો થઈ ગયો હોય અને જતા રહ્યા હોય એવું બને કે એટલે બીજી જગ્યાએ એમ ભીમ સૂતો હોય ને પાયા હોય એવું તો આપણે ક્યાંય સાંભળ્યું નથી હાથપસી પાછું હસ્તિનાપુર ગણાતું હિડિંબા વન ગણાતું એના દ્વારા કહે છે કે ખરેખર આ ભીમનું હોય ખરું એમ એટલે પાંડવો અહીંયા આવ્યા તો એ પાક્કું છે પણ આ એનો ખાટલો જ હશે કે એમ આપણે શંકા જાય પહેલેથી પૂર્વજો અમારા કહેતા હોય છે અને આપણે કહીએ છીએ સ્વીકારવું જ પડે એટલે આ બધું ખાટલો એવું તો લાગે જ છે કારણ કે ખાટલાની ઈંસ ખાટલાના પાયા એકદમ જે રીતે કાણા પાડેલા છે એટલે બધા સમજાય તો કેવડો મોટો મહાકાય વ્યક્તિ હશે 11 હાથીનું બળ હતું તો ખરેખર આપણે માની છે ઓહો 11 હાથીનું બળ 11 હાથીનું બળ હતું તો આપણે માની છે કે ખરેખર આ એના હોય છે કે પથ્થરના અને અર્જુન
અર્જુનની પોતાની હાઈટ છે 72 ફૂટ હતી એવું કહેવાય છે. ઓહો, અર્જુનની હાઈટ 72 ફૂટ હતી. હાજી. ઓહો, અને ખરેખર જે અમુક લોકો એવા છે કે પેલા અહીંયા દરિયા કિનારો હોય છે અને માનવાવાળા નથી માનતા, જહાજ નંગરિયા પથ્થર. 5000 વર્ષ પહેલા ખરેખર આવડા મોટા જહાજ પણ નહોતા. હા એ બરાબર છે, એ વાત હકીકતમાં સાચી. દરિયો પણ અહીંયા ન હોઈ શકે, એટલે બધે દૂર દરિયો ન હોઈ શકે. દરિયો તો ઘણો દૂર છે દરિયો પણ દૂર છે. એટલે કેટલાક લોકો આ પાયાને જહાજના લંગર હોવાનું કહેવાય છે. પણ તમારું નામ શું ભાઈ? દાદી શંભુભાઈ. શંભુભાઈનું એવું કહેવાનું છે કે 5000 વર્ષ પહેલાં આવા તો કોઈ વાહન નહોતા, જહાજ તો જહાજ નહોતા, તો આવડા મોટા એન્કર તો ન જ હોઈ શકે. એટલે આ વાત એની સાક્ષી છે કે આ પાયા એ ભીમે સૂવા માટે તે ખાટલો બનાવ્યો હોય એની છે. તો ભાવનગરના દરિયાકાંઠે મીઠી વીરડી ખાતે આ ભીમના પાયા આપ જોવા આવી શકો. આ આપણી ઐતિહાસિક ધરોહર છે.